છો બધા? તો બધા મજામાં છો? તો ફરી એક અમારા ન્યૂ બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે ઉઠીને કમ્પ્લીટ થઈ ગયા ફાઇનલી ગાઈસ. તમારો ભાઈ આવી ગયો છે બહાર. તમે અહીંનો માહોલ જોઈ લો. અત્યારે કોઈ નથી. સવારમાં વાગી ગયા છે 7. આપણે લઈ લીધી છે ટોસ પટ્ટીને. હવે જવાનું છે અંદર. શાક નથી બનાવ્યું હે? આપણે રસોડામાં ગયા ને પોપટ થઈ ગયું ને આપણે જો પાછું લઈ લીધો છે દૂધ અને સેવ. કારણ કે રસોડામાં ગયો ને અંદર ત્યાં તો મારી મમ્મી હજી ચા બનાવવાનું બાકી હતું. ચા બનાવવાનું બાકી હતું એટલે હું પાછું અંદર જાઉં છું. દૂધ લેવા ગયો તો દુકાને. ઉઠવાનું બહુ હાલ આવે છે એટલે 8 વાગે 9 વાગે તું ઉઠો. 8 ક્યાં 9 વાગ્યા છે? 8 જ વાગે ને વેલો ઉઠાય દુકાન હોય તો આપણે માના બધા 7 જ વાગ્યા છે. હો મારી મમ્મી એમ કહે છે કેટલા વાગ્યા? 8 વાગ્યા. 9 વાગે મારી મમ્મી ખોટું બોલે. હા અને જો તમે ચા બને છે વેલો ઉઠી જાય બધા દૂધ વાળા વિયા કે આમાં શાક છે. સેવનું શાક હજી બની છે કા? મારા પપ્પા હજી હુતા છે, હજી ઉઠ્યા નથી. અમાર બધે રાત છે આમાં. હા તો મારા મમ્મી એવું કહે છે કે અમારે બધી રહે રાત છે. તો ભાઈ એવું કઈ નથી. અને અહીંયા જોઉં તો આજે તો વિચારી દીધું કે ઘરથી જ બ્લોગ સ્ટાર્ટ કરવો. ચા બની ગઈ છે કમ્પ્લીટ. એટલે હવે મૂકી દીધું છે પાછું શાક. હવે સેવ નાખી દઈએ એટલે શાક બની જાય. એમ જ ને? એમ જ તું મેન પછી અમારા કામ કરવાના તને કોમણે હા તારે ઉપાડી એમ હું તને બે દિન પછી એના તાર વાહિદા હજારી પોતા નીકળે એમ ફીરા કરે એટલે અત્યારથી તને શીખવાડ દઉં. ऐसे तो नहीं होता है. હું થોડી કરું લે. ના કોણ કરે ના ના તો એ બેડ ઉપર અરે લગન જ નથી કરવા. હું शाबाश बेटा बहुत बढ़िया. કઈ ચા નથી પીધો. મારી મમ્મી લગ્નની વાત કરવા માંડ્યા કે લગ્ન કરી દેવા છે એમ. લગન કરી દેવા પછી તો અટાણે તેલી લેવાની ગુડા ધોવાની ઠંડા ઉતરવાની ઠંડા આપણે હવારમાં રોટલી નથી ખાતા. આપણે છે ને આ જ ખાઈ છીએ ટોસ. કારણ કે રોટલી આપણને ન મજા આવે એટલે. તો હવે આપણે નાસ્તો કરી લઈએ પછી મળી. અને આપણે ટોસની સાની બાકાચીકી બોલાવી દીધી છે. અને હવે જવાનું છે દુકાન. આપણે આવી ગયા છીએ દુકાને અને હવે લઈ લેવાની છે સેવ. તો સેવ લઈ લો પછી કાતરથી કાપી નાખું ને પછી મળું તમને આગળ. આખી જ છે અહીંયા સામે નાખવા જવાની છે. તો બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. જો બ્લોગ જોવાની મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું તમે કહો છો? અરે ફોટો પાડવો પડે. સામું જો તમે સવારમાં ફોટો આવે 1 નંબર. તો ભાઈ શરમાય છે ફોટો પાડવાથી. માધરના શરમાવાનું ન હોય યાર ભાઈ. હું તમે શરમાવજો હે? તો ભાઈ શરમ આવે છે બહુ. અને હજી આવ્યા નથી આપણા મિત્ર અહીંયા. ફાઇનલી ગાઈસ તમે જો કેટલા બધા હમણાં થોડીક વાર પહેલા પક્ષી આવ્યા હતા. પણ ઓલી કૂતરી છે ને એ ખોખ નથી લેવા દેતી.
બાકી જોવો તમે, મેં કીધું આવતા કેમ નથી, એટલે નહીં આવતા હોય. જોઈ લ્યો ગાઈસ કેટલા બધા છે. તો આપણે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું તો આપણે મોબાઈલમાં ચાર્જિંગ કરી લીધું. અને તવલા સામે ઊભો છે, એ કયું ને મને બોલાવે છે તું અહીંયા આય. મેં કીધું શું કામ છે બોલ લે. તો એ કે અહીંયા તો આવી, એટલે મેં એને કીધું તું અહીંયા આય, હું નહીં આવું. તો આજ એ અહીંયા આવી છે, પેલા અહીંયા આવી ગયો છે. અને પરબાર રોજ આવી ગયો, ગાલમાં વિડીયો મને તો ખબર નથી, હું તો ફોનમાં મતતો તો ગાઈસ. અને માહોલની વાત કરું ને તો કોઈ નથી મારી ધવલ સિવાય. કાં ધવલ એવું છે. ધવલા એ માવાની બાકાજી બોલાવી દીધી તમે જોઈ લો, મોઢું ભરી લીધું. હા માવો ખાવા જોઈએ, સવારમાં જોઈએ પછી બપોર પછી જમીન અને ખાંડે ગમે આપડો છે ને તમે. બાકી આખો દી માવે તો આવે. આપણે તો માવો મૂકી દીધા, કેટલો ટાઈમ થઈ ગયો. મારા બર્થડે ના દિવસે મૂકી દીધા હતા, 19 તારીખે. 1 મહિનો ને કેટલા દિવસ, 1 મહિનો ને 12-13 દિવસ જેવું થઈ ગયું છે. માવો મૂકી દીધા એને. ફાઇનલી ગાઈસ આપણે બેઠા હતા દુકાને, આપણી ફ્રેન્ડો નીકળી, તમે જોઈ શકો છો. આપણે ન્યુ એડ કરી નાખ્યું, જોઈ લ્યા તમે. ન્યુ એડ આમ સામું જો તું ખાલી એકવાર જોઈ લ્યો, ખાલી એનો લુક. ગાઈસ કેવો લાગે છે જરાક કોમેન્ટ કરી દેજો, બરોબર. એવી વાત મળી છે કે વિશાલ કરે છે અને હજી સૂતો છે, ઉઠ્યો નથી, બરોબર. તો આપણે એને ઉઠાડવા જવાનું છે, તો કન્ટિન્યુ બન્યા રહેજો, બરોબર. તો મળીએ આપણે આગળ. અને આપણે વિશાલની ઘરે પૂગી ગયા છીએ ગાઈસ, તમે જોઈ લો. વિશાલનું ઘર છે અને વિશાલ સૂતો હોય છે. બહુ કરી ભાઈ. તો ભાઈ વિચાર તમે જો શરમાઈ જઈ, અને આમ જરીક હજી તો બ્લેન્કેટ આમ કર્યું તો એ જાગતો જ તો. એટલે આપણે એને ઉઠાડવા આવી ગયા છીએ. આમ જોવો તમે, એ ઉઠતો જ નથી. ઓહો, તો આવું ઉઠી જાય. કેટલા વાગ્યા? આવાજ વીકો. તો ફાઇનલી મિત્રો એને બહુ દાંત ચડે છે, કારણ કે આપણે કોમેડી કરી નાખીએ. એટલે આપણે વિશાલને ઉઠાડી મૂક્યો છે. ધવલાને ફોન સિવાય બીજું કંઈ કામ જ નથી. અને આ ધવલાની દુકાન છે ગાઈઝ. તો હવે આપણે આની એક્ટિવાની એકવાર ચક્કર મારી લઈએ, કારણ કે આ ઓલી છે, કેવી છે? બેટરી વાળી છે. અને આપણે તો આખી છે પેટ્રોલ વાળી. તો આપણે આની એક ચક્કર મારી લઈએ. તો વ્લોગમાં બના રહેજો ગાઈઝ. ફાઇનલી મિત્રો બહુ હાંકવાની મજા આવે. ઓ પેટ્રોલ કરતા આ કેવી ઓલી બેટરી વાળી ગાડી. હા બહુ મજા આવે હાંકવાનું. એની તમે કઈ વાત એવું લીવર માર્યું ને ચોથરા કાઢ નાખી, ગાય ઘા પુગાડી દીધી. અને આમાં ખાલી લીવર તમે દો ને તો જ હાલે. જો ખાલી લીવર જ દેવાનું, ક્લેચ બ્લેચ કઈ નહીં પકડવાનું. અને ઓમાં તો ક્લેચ પકડવાનું, ગિયરમાં નાખવાની, પછી લીવર દેવાનું, તઈ હાલે. હું તું કેતો તા ગાડીનું? જો આ ડીમફુલ, આ હોરન, આ ઇન્ડિકેટર, ને આ થોડીક યુનિક ટાઈપનું છે. યુનિક ટાઈપ બતાય યાર. એટલે તમે આ જો લીવર મારે રાખો, એની સ્પીડમાં હાલે. પછી આ દબ્બે રાખો ને, લીવર મારે રાખો ને, લીવર મૂકી દેવાનું, આ મૂકી દેવાનું. એટલે 30 ચાલતી હોય ને 30 ને 30 ચાલી જાય. એટલે આપણે લીવર મારવાની જરૂર જ નહીં. લીવર મારવાની કઈ જરૂર નહીં. આ છે અહીંયા આ જો આ આકા છે, આમાં 30 હાલે, આમાં 40 હાલે, આમાં 60 હાલે. પછી આમાં આ રિવેસ હાલે. આ દબ્બે રાખવાનું, રિવેસ પણ. ફાઇનલી ગાઈસ આ ગાડી રિવેસ હાકે છે, જો તમને બતાવે. અહીંયા હાલો પેલા આ જો આ દબ્બે રાખવાનું, આર નું બટન દબ્બે રાખવાનું, આ દબ્બે. પછી આ જો રિવેસ નું આવી
આવી ગયું ને હવે આવો ધીમે ધીમે લીવર મારવાનું એટલે જોઈ લ્યો ગાઈસ રિવેસ હાલે તો પછી રિવર્સ માંથી બ્રેક મૂકી દેવાનું આમ જો આગળ વાહ એમ ના માલી જાય વાહ આવી મારે લેવી છે મારે આવી બધી ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે તમે જોઈ લ્યો અને હું કેવો લાગુ છું જરા કોમેન્ટ કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈસ આપણે જે ઓલો બ્લોગ અપલોડ કર્યો છે ને એમાં બહુ જ મિસ્ટેક થઈ ગઈ છે મિસ્ટેક થઈ ગઈ એટલે એમ તમે કઈ વાત જ ઓછો ગડબડ થઈ ગયું છે તો વીએનમાં હું એડિટ કરું છું ને બ્લોગ તો એમાં વોઇસનું હતું ને તો મેં વોઇસ છે ને 1000 સુધી કરી દીધું 500 સુધી હતું તો એ વોઇસ બધો મારો જે હું બોલું છું ને એ ફાટી ગયું છે એટલે બ્લોગની હાવ દેવાઈ ગઈ છે કારણ કે એમાં વ્યૂ એટલા બધા નથી એવા એટલે હું વિચારતો હતો વ્યૂ કેમ નથી આવતા ફાઇનલી મિત્રો હવે જવાનું છે ભેસાણ થોડુંક કામ ડેલી ભટકાયું આ કાગળિયામાં સાઈન કરવાની છે અને મારે મમ્મીને લેવાની છે સાડી લેવાની છે ને આ સાડી લેવાની હાથ સાડી લઈશું હાથ સાડી લેવાની છે ડ્રેસ ભાઈ લેવાના છે અને આમાં સાઈન કરવાની છે અને થોડુંક કામ છે કપડા તો બ્લોગમાં બન્યા રહીજો ગાઈસ મળીએ આપણે ભેસાણ દે મિત્રો ભેસાણ પૂગી ગયા છે અને મારા મમ્મી ગયા છે દુકાને સાડી લેવા જોઈ લ્યો તમે અને હવે સાડી લઈ લઈ પછી મળીએ આપણે આગળ ફાઇનલી મિત્રો અમે ઓલી દુકાને ગયા હતા અહીંયા મારા મમ્મીને ભાવ કઈ પણ નહીં સાડીમાં કારણ કે બહુ જાજા પૈસા કીધા એને ફાઇનલી મિત્રો ત્યાં પણ ગયા હતા પણ ત્યાં કઈ મજા ન આવી એટલે હવે આમ આગળ જઈએ છીએ તો કન્ટિન્યુ બન્યા રહીજો મિત્રો આપણે તાલુકા પંચાયતે આવી ગયા હતા અને સહી કરી નાખી આપણે સહી કરવાની હતી અને હવે અહીંથી જવાનું છે ગુંદારી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો તો હવે આપણે ગુંદારી થોડુંક કામ છે મારા મમ્મીને મારે જવાનું છે તો બ્લોગમાં બન્યા રહીજો મળીએ આપણે આગળ ફાઇનલી મિત્રો અમે હેને જાતા હતા ગુંદારી ને મારી મમ્મી કહે મારે રસ પીવો છે તો આપણે સિસોડા આવી ગયા છીએ ને હવે રસ બસ પી લઈ અને હું મારી મમ્મીને પૂછું તમને હાડી તમે કેમ ન લીધું કેમ હાડી ન લીધી તો બહુ ભાવ હતું અને હાડીમાં કઈ હતું નહીં એટલે બહુ ભાવ હતું હાડીમાં કઈ 800 રૂપિયા 900 રૂપિયા એવી હાડી થોડી લેવાય 800-900 રૂપિયા 900 રૂપિયા બસ મેં કીધું ચોટીલા જાય ને તે લઈ લે એમ ચોટીલા તો ભાઈ મારા મમ્મી 2-3 દિવસમાં ચોટીલા જવાના છે અહીંયાથી સાડી લેતાય છે ફાઇનલી મિત્રો રસ આવી ગયો છે તમે જોઈ શકો છો બધું ધોરી નહીં કઈ નહીં તો ગ્લાસ જરીક ઊંધો વળી ગયો ધોરાઈ ગયો જોઈ શકો છો તમે અને હવે આપણે રસની બાકાજીકી બોલાવી દઈએ પછી મળીએ આગળ ફાઇનલી મિત્રો રસ બસ પી લીધો છે અને પાર્સલ લઈ લીધો આપણે અને હવે અહીંથી જવાનું છે ગુંદારી તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગ ફાઇનલી ગાઈઝ આપણે પૂગી ગયા છીએ ગુંદારી તમે જોઈ શકો છો જયેશભાઈ જોરિયા અહીંના મકાન છે નવા મકાન બને છે તો હાલો આપણે અંદર જઈ તમને બતાવી હજી લાદીનું કામકાજ બાકી છે પ્લાસ્ટર થઈ ગયું છે પછી કુલર લાદી છે ભાઈ તમે જોઈ લો તમને કી કલર ગમે છે ફટાફટ કોમેન્ટ કરી દીજો મારે ભલે જાઉં અને આ વોલ છે અને આ છે રસોઈ ગાઈસ જોઈ લો તમે અને આ રૂમ અને આ છે ગાઈસ
હોલમાં રાખે અને આ પણ રૂમ જ છે અને આ છે સંડાસ બાથરૂમ રૂમની અંદર રાખ્યા છે સંડાસ બાથરૂમ હવે આપણે ધાબા પર જઈએ. ફાઇનલી ગાઈસ તમને ધાબા ઉપરનો નજારો બતાવી દીધો કઈ ઘટે નહીં એવો નજારો છે. ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છીએ બહાર અને આવી ગયા છીએ ગુદાર ગામ છે અને ઉમિતભાઈ આમ સામે બેઠા હે અને ઈ તેડવાનું આવ્યો. મેં કેટલા ફોન કર્યા પેલા તો શરૂઆતમાં મેં 2 ફોન કર્યા, 2 માંથી એકય ફોન ન પડ્યા અને ભાઈ બેઠા હે અહીંયા અને વાર આવો ઘરે જ આવો ઈ એમ કે તમે મને બ્લોગ માં લ્યો એટલે સર એમ ન એમાં છે નહીં સર એમ હે કન્ટેન્ટ ઈ જ કરું જો કેવું છે એ મારા આમ કામ મરી જાય કેમ શું છે કહી દો સબસ્ક્રાઇબ કરી દીજો. લાઈક શેર और સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો એટલે આપણો ભાઈનો હાઈલા કરે ને અમારો હાઈલા કરે એને આરામ કરવા દો. આરામ કરવા દો યાર આરામ કરવા કોને એડ કરો બ્લોગ માં હા ને હા સુરેન્દ્ર સુરેન્દ્ર તું દેખ કરા આપણે હાલ બ્લોગ બનાવવાનો ચાલવાની હિંમત રાખજો મોટભાઈ ભીખ તો સફળતા વાવ નાઈસ વેરી ગુડ નાઈસ યાર. આમ કરે તો આપણે ઉમિતભાઈ પાસે આવી ગયા હતા કારણ કે આપણા ફોનમાં ચાર્જિંગ નથી એટલે હવે ઉમિતભાઈને ફોન દઈ દઈએ આપણે. ઉમિતભાઈ ચાર્જિંગમાં મૂકી આવ્યો ફોન પછી મળી અને ફાઇનલી ગાઈઝ આપણા ફોનમાં 20% ચાર્જિંગ છે ને આપણે ઉમિતભાઈ ઘરે પૂગી ગયા છીએ. તમે જોઈ શકો છો આ ઉમિતભાઈ ના મકાન છે અને ઉમિતભાઈ બેઠા ચાર્જિંગ લઈ અને હું કેવો લાગુ જરાક કોમેન્ટ કરી દેજો ગાઈસ ભૂલતા નહીં બરોબર. ફાઇનલી ગાઈસ હવે આપણા ફોનમાં ચાર્જિંગ થઈ ગયું છે 40% જેટલું થયું છે અને હવે અહીંથી ઉમિતભાઈ ઘરેથી જવાનું છે. આપણે બેઠા હતા અહીંયા બાકડે કારણ કે આપણો મિત્ર અહીંયા છે એ ફોન કરતો હતો ક્યારે આવો છો તો આપણે જવાનું છે અહીંયા. તો કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ અને તમે વ્યૂ ચેક કરો જાઓ ખાલી એકવાર મજા.com હા .com ચલો તો અમે અહીંયા જઈને મળી તમને બરોબર. તો અમે અહીંયા પૂગી ગયા છીએ અમારા મિત્ર પાસે અને આપણો મિત્ર પાણીની બોટલ લઈ આવ્યો છે. કેટલા વાળી 20 વાળી છે 20 વાળી તો ભાઈ હવે આપણે પાછું મફતનું પાણી મારી લઈએ 1 2 3 સ્ટાર્ટ તો મારી દો મફતનું પાણી બરોબર. તડકો જેવો પાણી પીવું જ પડે તડકો બે ભૂકા કરે તો ઉમિતભાઈ મારી દે મફતનું પાણી તો મળી હવે આપણે આગળ. આપણે ઉમિતભાઈની મુલાકાત લઈ લીધી છે અને ફોનમાં ચાર્જિંગ થઈ ગયું છે. હવે અહીંથી જવાનું છે ઘરે તો કન્ટિન્યુ બન્યા રહેજો બરાબર. મળીએ આપણે આગળ. ફાઇનલી ગાઈસ ગુંદારીથી ઘરે પૂકી ગયા છે. તમે મારું મોટું જો હસડો મારે ધોવું પડ્યું કારણ કે કારો જ એટલો પડી ગયો. તડકો પડે છે એની તમે કઈ વાત જ પૂછો સોતરા કાઢી નાખે એવો તડકો પડે છે. તમે બતાવું તમે જાઓ ગાઈસ જોઈ કે સોતરા કાઢી નાખો ભાઈ ને વાત જ પૂછો. જો બ્લોગ જોવાની મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એટલે પરિયો ગાય આવી ગયો છે ને દાંત કાઢે તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય ગાઈઝ મળીએ આપણે આગળના બ્લોગમાં.